સૌનું આજના સૌથી મહત્વના હવામાન સમાચારની અંદર મિત્રો આજે થઈ છે 25 ઓગસ્ટ 2026 અને ગુજરાતના હવામાનને લઈને શરૂઆતમાં જ એવી માહિતી સામે આવી છે જેને ખાસ ધ્યાનથી સમજવી અને સાંભળવી ખૂબ જરૂરી છે કારણ કે હવામાન વિભાગના આજના બુલેટિન પ્રમાણે ગુજરાત રીજન માટે આજે અને આવતીકાલે ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે એટલે હવે સવાલ માત્ર એટલો નથી કે વરસાદ પડશે કે નહીં સવાલ મિત્રો એ છે કે વરસાદી ગતિવિધિ કયા વિસ્તારોમાં વધુ સક્રિય બની શકે છે અને આગામી 48 કલાકમાં ગુજરાતના હવામાનનું ચિત્ર કઈ દિશામાં આગળ વધવાનું છે તો મિત્રો આજે આપણે શરૂઆત અમદાવાદથી નહીં કરીએ સૌથી પહેલા વાત કરીશું વરસાદી સિસ્ટમ અને ગુજરાત ઉપર તેની અસરની કારણ કે સિસ્ટમની સ્થિતિ સમજ્યા વગર કોઈ એક શહેરની આગાહી સમજવી મુશ્કેલ છે હાલમાં પૂર્વ ભારત તરફ એક લો પ્રેશર એરિયા સક્રિય છે અને તેની સાથે જોડાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન પણ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સિસ્ટમ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધવાની શક્યતા ધરાવે છે અને મિત્રો આ જ વાત આજના સમાચારને મહત્વપૂર્ણ બનાવે છે કારણ કે ગુજરાત માટે આજે અને આવતીકાલે ભારે વરસાદની ચેતવણી છે જ્યારે ત્યારબાદની તારીખોમાં સત્તાવાર સબ ડિવિઝન ચેતવણીમાં હેવી રેન દર્શાવવામાં આવ્યું નથી એટલે આગામી 2 દિવસ ખાસ ધ્યાન રાખવાના બની રહ્યા છે અને હવે આખા ગુજરાતની મિત્રો વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદી ગતિવિધિ વધે તો સુરત નવસારી વલસાડ ડાંગ અને તાપી તરફ વરસાદી ઝાપટાથી લઈને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ બની શકે છે સ્થાનિક વાદળો વધુ સક્રિય બને તો ટૂંકા સમય માટે વરસાદનું જોર જે છે એ વધી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર અને નર્મદા તરફ પણ વરસાદી ગતિવિધિ ઉપર નજર રહેશે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા આવી શકે છે જ્યાં વાદળો વધુ સક્રિય બને ત્યાં વરસાદનું પ્રમાણ પણ વધુ રહી શકે છે ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અને પાટણ તરફ પણ સ્થાનિક વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે જો કે એક જ જિલ્લામાં પણ વરસાદનું પ્રમાણ તાલુકા પ્રમાણે બદલાઈ શકે છે મિત્રો હવે આવીએ છીએ સૌરાષ્ટ્ર તરફ તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ જામનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર બોટાદ મોરબી અને દેવભૂમિ દ્વારકા તરફ પણ વાદળોની અવરજવર અને વરસાદી પ્રવૃત્તિ ઉપર નજર ખાસ રહેવાની છે ત્યારબાદ કચ્છમાં પણ વાતાવરણ બદલાય તો સ્થાનિક વરસાદી ઝાપટા જોવા મળી શકે છે પરંતુ કચ્છમાં વરસાદનું વિતરણ સામાન્ય રીતે ખૂબ જ સ્થાનિક રહેતું હોવાથી દરેક વિસ્તારમાં એક સરખો વરસાદ પડશે એવું માનવું યોગ્ય નથી મિત્રો હવે એક મહત્વની વાત છે કે આજની હેવી રેન ચેતવણીનો અર્થ એ નથી કે આખા ગુજરાતમાં દરેક જગ્યાએ સતત ભારે વરસાદ પડશે ચેતવણી સમગ્ર વિસ્તારમાં હોઈ શકે છે પરંતુ વાસ્તવિક વરસાદનું પ્રમાણ સ્થળ પ્રમાણે બદલાઈ શકે છે એટલે તમારા ગામમાં અત્યારે વરસાદ ન હોય તો પણ નજીકના વિસ્તારમાં વાદળો સક્રિય થઈ શકે છે અને થોડા સમય પછી સ્થિતિ બદલાઈ શકે છે અને હવે આગળની સૌથી મહત્વની વાત છે 26 ઓગસ્ટ તો મિત્રો હવામાન વિભાગના આજના બુલેટિનમાં ગુજરાત રીજન માટે 26 ઓગસ્ટે પણ હેવી રેનની ચેતવણી દર્શાવવામાં આવી છે ત્યારબાદ 27 થી 31 ઓગસ્ટ સુધી આ સબ ડિવિઝન ચેતવણીમાં હેવી રેન દર્શાવવામાં આવ્યું નથી એટલે હાલમાં ઉપલબ્ધ સત્તાવાર માહિતી પ્રમાણે આજે અને આવતીકાલનો સમય ખાસ મહત્વનો બનવાનો છે હવે મિત્રો વાત કરીએ નક્ષત્રની તો ગુજરાતમાં વરસાદને લઈને નક્ષત્રની ચર્ચા હંમેશા રસપ્રદ રહી છે મઘા નક્ષત્રને લઈને પણ ગામડાઓમાં અલગ અલગ લોક માન્યતાઓ છે પરંતુ મિત્રો નક્ષત્રને આધારે ચોક્કસ વરસાદની આગાહી કરવી વૈજ્ઞાનિક પદ્ધતિ નથી વરસાદ માટે સિસ્ટમ ભેજ પવનનું દબાણ અને ચોમાસાની ટ્રફ જેવી હવામાનની પરિસ્થિતિઓ વધારે મહત્વની છે એટલે મઘા નક્ષત્રની વાત આપણે પરંપરાગત માન્યતા તરીકે કરી શકીએ પરંતુ આજના વરસાદ માટે સત્તાવાર હવામાન વિભાગની આગાહીને જ મુખ્ય આધાર માનવો અને મિત્રો હવે આંબાલાલ પટેલ અને પરેશભાઈના અનુમાન અંગે પણ વાત આવશે પરંતુ કોઈ પણ વ્યક્તિના અનુમાનને સત્તાવાર આઈએમડી ચેતવણીથી અલગ સમજવું જરૂરી છે આજની વાતમાં સૌથી મજબૂત આધાર સત્તાવાર હવામાન વિભાગની ચેતવણી છે હવે મિત્રો ખેડૂતો માટે ખાસ વાત કે જ્યાં ભારે વરસાદની શક્યતા હોય ત્યાં ખેતરમાં પાણીના નિકાલની સ્થિતિ ઉપર ધ્યાન રાખવું નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી વધે તો જોખમ ન લેવું ગાજવીજ દરમિયાન ખુલ્લા ખેતરમાં રહેવાનું ટાળી દેવું અને સ્થાનિક પ્રશાસનની ચેતવણીનું પાલન કરવું અને હવે મિત્રો આપણે આવીએ છીએ અમદાવાદ તરફ તો મિત્રો અમદાવાદ માટે પણ આજે વાદળછાયા વાતાવરણની સાથે સ્થાનિક વરસાદી ગતિવિધિ ઉપર નજર રાખવી પડશે પરંતુ શહેરના દરેક વિસ્તારમાં એકસરખો વરસાદ પડે એવું જરૂરી નથી ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં પણ સ્થાનિક વાદળોની અસર જોવા મળી શકે છે એટલે મિત્રો આજના સમાચારનો સૌથી મોટો નિષ્કર્ષ માત્ર એટલો જ છે કે 25 અને 26 ઓગસ્ટ ગુજરાત માટે મહત્વના વરસાદી દિવસો બની રહ્યા છે ત્યારબાદ સત્તાવાર ચેતવણીમાં હેવી રેન દર્શાવવામાં આવી નથી એટલે આગળની સ્થિતિ નવા હવામાન ડેટા પ્રમાણે વધુ સ્પષ્ટ બનવાની છે તો તમારા ગામમાં આજે વરસાદ છે કે નહીં
કેટલો વરસાદ થયો અને હાલ આકાશની સ્થિતિ કેવી છે તે કમેન્ટમાં લખજો, કારણ કે ગુજરાતનું સાચું હવામાન માત્ર મોટા શહેરોથી નહીં પરંતુ ગુજરાતના દરેક ગામના આકાશમાંથી જાણવા મળતું હોય છે. એટલા માટે ખાસ ફરીવાર તમને કહીશ કે તમારું નામ, તમારા ગામનું નામ, તાલુકો અને જિલ્લો ખાસ કમેન્ટ બોક્સમાં લખી દેજો, જેનાથી ખબર પડે કે અમારા દર્શક મિત્રો કયા કઈ જગ્યાએથી અમારા વિડીયોને જોઈ રહ્યા છે. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરી લઈએ. તો મિત્રો સૌથી મહત્વની વાત તરફ આપણે આગળ વધીએ, કારણ કે અત્યાર સુધી આપણે સિસ્ટમ ક્યાં છે, ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ રહી શકે છે અને મઘા નક્ષત્રને લઈને શું સમજવું તે વાત કરી. પરંતુ હવે નજર રહેશે આગામી 24 થી 48 કલાકના બદલાતા હવામાન ઉપર. તો મિત્રો ચોમાસામાં ઘણી વખત એવું બને છે કે દિવસ દરમિયાન વાતાવરણ શાંત લાગે, બપોર પછી ભેજ અને સ્થાનિક વાદળોની અસરથી અચાનક વરસાદી ઝાપટું શરૂ થઈ જાય. એટલે આજે પણ માત્ર સવારના વાતાવરણને જોઈને આખા દિવસની આગાહી નક્કી કરી શકાતી નથી. ખાસ કરીને બપોર બાદ અને સાંજના સમયે જો વાદળોની ઘનતા વધે અને ગાજવીજની સ્થિતિ બને તો અમુક વિસ્તારોમાં ટૂંકા સમય માટે વરસાદનું જોર વધી શકે છે. હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર નજર કરીએ તો વલસાડ, નવસારી અને ડાંગ તરફ વરસાદી માહોલ બનવાની શક્યતા રહી શકે છે. તાપી અને નર્મદા તરફ સ્થાનિક વાદળો સક્રિય થાય તો ઝાપટા આવી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે વાદળછાયા વાતાવરણ પણ જોવા મળી શકે છે. અહીં ખાસ કરીને વાહન ચાલકોએ અચાનક વરસાદ દરમિયાન સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે ટૂંકા સમયનો ભારે વરસાદ પણ રસ્તા ઉપર દ્રશ્યતા ઘટાડી શકે છે. હવે મિત્રો આવીએ છીએ મધ્ય ગુજરાત તરફ. તો મધ્ય ગુજરાતમાં વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર આ વિસ્તારો છે ત્યાં પણ વરસાદી ગતિવિધિ સ્થાનિક રહી શકે છે અને કેટલાક વિસ્તારોમાં માત્ર વાદળછાયું વાતાવરણ રહેશે તો કેટલાક સ્થળે ઝાપટું જોવા મળી શકે છે. એટલે જો તમારા વિસ્તારમાં વાદળો ઘેરાય અને ગાજવીજ સંભળાય તો તેને સામાન્ય વાદળછાયા વાતાવરણ તરીકે અવગણશો નહીં, કેમ કે આવા સમય દરમિયાન સુરક્ષિત જગ્યાએ રહેવું વધુ યોગ્ય હોય છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં પણ આજે વાતાવરણ ઉપર નજર રાખવી પડશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ તરફ સ્થાનિક વરસાદી વાદળો બની શકે છે. અંબાજી અને દાતા તરફ ભૂપ્રદેશના કારણે વરસાદનું પ્રમાણ આસપાસના વિસ્તારો કરતાં અલગ રહી શકે છે. હિંમતનગર, ઈડર અને ખેડબ્રહ્મા તરફ પણ છૂટાછવાયા ઝાપટા પડી શકે એવી શક્યતા હાલ દર્શાવવામાં આવી રહી છે. હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર અને ભાવનગર તરફ વરસાદી વાદળોની અવરજવર રહી શકે છે. ખાસ કરીને જ્યાં ભેજનું પ્રમાણ વધારે હશે ત્યાં સ્થાનિક વાદળો ઝડપથી વિકસે તો વરસાદનું જોર વધી શકે છે. પરંતુ ફરી એકવાર સ્પષ્ટ કરી દઉં કે આ સમગ્ર વિસ્તારમાં એક સાથે ભારે વરસાદની ખાતરી તરીકે લેવું નહીં. મિત્રો હવે એક મહત્વની વાત ખેડૂતો માટે, જો તમારા ખેતરમાં છેલ્લા વરસાદથી પહેલેથી જ પૂરતો ભેજ છે અને ફરી વરસાદની શક્યતા હોય તો ખેતરમાં પાણી ક્યાંથી બહાર નીકળશે તેની વ્યવસ્થા ચકાસી લેવી જરૂરી છે. બીજી તરફ જે વરસાદ ઓછો થયો છે ત્યાં માત્ર સોશિયલ મીડિયામાં ફરતી આગાહીના આધારે ખેતીનો નિર્ણય ન લેવો. સ્થાનિક કૃષિ વિભાગની સલાહ અને સત્તાવાર હવામાનની માહિતી વધારે વિશ્વસનીય રહેશે. હવે ફરી વાત કરીએ મઘા નક્ષત્રની. આપણા ગુજરાતમાં નક્ષત્રો અને વરસાદને લઈને લોક અનુભવ ખૂબ જૂનો છે. વડીલો પોતાના વર્ષોના અનુભવ પરથી કહેતા હોય છે કે ચોક્કસ નક્ષત્રમાં વરસાદનું સ્વરૂપ અલગ હોય છે. આ પરંપરાગત જ્ઞાનનું સાંસ્કૃતિક મહત્વ છે, પરંતુ આધુનિક હવામાન વિજ્ઞાનમાં વરસાદની આગાહી માટે નક્ષત્રને મુખ્ય આધાર માનવામાં આવતો નથી. એટલે મઘા નક્ષત્રના સમયગાળામાં વરસાદની ચર્ચા કરી શકાય, પરંતુ સાચી આગાહી માટે હવામાનની સિસ્ટમ અને સત્તાવાર ડેટા જોવા ખૂબ જરૂરી છે. અને મિત્રો અંબાલાલ પટેલ વિશે પણ સતત ચર્ચા થઈ રહી છે. તેમના અનુમાનને ગુજરાતમાં લોકો રસપૂર્વક સાંભળે છે, પરંતુ કોઈ પણ અનુમાનને સત્તાવાર આગાહીથી અલગ સમજવું જરૂરી છે. જો તેમના તરફથી આગામી દિવસો માટે વરસાદ અંગે કોઈ અનુમાન કરવામાં આવ્યું હોય તો તે અનુમાન તરીકે જોવું અને હવામાન વિભાગના તાજા બુલેટિન સાથે તેની સરખામણી કરવી યોગ્ય રહેશે. એ જ રીતે પરેશભાઈના નામે જો કોઈ આગાહી સોશિયલ મીડિયામાં જોવા મળે તો મૂળ વિડીયો અથવા મૂળ સ્ત્રોત જોયા વગર ચોક્કસ તારીખ અને ચોક્કસ ગામની આગાહી માનવી નહીં. હવે મિત્રો આગળના દિવસોમાં સૌથી વધારે નજર નવી વરસાદી સિસ્ટમ ક્યાં વિકસે છે અને તેની દિશા ગુજરાત તરફ રહે છે કે નહીં. તો મિત્રો જો ગુજરાત તરફ રહે છે કે નહીં અને જો સિસ્ટમ ગુજરાત તરફ અનુકૂળ બને તો વરસાદી ગતિવિધિ ફરી વધી શકે છે. જો સિસ્ટમ દૂર જાય અથવા નબળી પડે તો ઘણા વિસ્તારોમાં વરાપનો સમય પણ મળી શકે છે. એટલે આગામી અપડેટમાં સિસ્ટમનું સ્થાન સૌથી મહત્વનું રહેશે. કચ્છ તરફ પણ ખાસ નજર રહેશે, કેમ કે ભુજ, મુદ્રા, માંડવી, અંજાર અને ગાંધીધામ જેવા વિસ્તારોમાં સ્થાનિક વાદળોની ગતિવિધિ થઈ શકે છે. પરંતુ વરસાદનું વિતરણ ખૂબ જ બદલાતું રહે છે. એક વિસ્તારમાં વરસાદ અને બીજા વિસ્તારમાં ઓછો વરસાદ આવી સ્થિતિ પણ હાલ શક્ય છે. તો મિત્રો આજની સમગ્ર વાતનો સીધો અર્થ એટલો જ છે કે ગુજરાતમાં ચોમાસું હજુ જીવંત છે. વરસાદી ગતિવિધિ સંપૂર્ણપણે બંધ થઈ નથી, પરંતુ હાલ વરસાદનું વિતરણ ખૂબ જ સ્થાનિક છે. આગામી સિસ્ટમની સ્થિતિ સ્પષ્ટ થશે કે નહીં તે આગાહી આગળના વિડીયોમાં તમને જાણવા મળશે. તો મિત્રો તમારા ગામમાં આજે વરસાદ પડ્યો હોય તો કમેન્ટમાં તમારું ગામ, તાલુકો અને જિલ્લાનું નામ લખજો. વરસાદ કેટલો થયો અને હાલ આકાશની સ્થિતિ કેવી છે એ પણ જણાવજો.
તમારા એક કમેન્ટથી બીજા દર્શકોને પણ તમારા વિસ્તારના હવામાનની જાણકારી મળી શકે છે. અને હા મિત્રો, હવામાનની માહિતી માટે સત્તાવાર આગાહી અને સ્થાનિક પ્રશાસનની ચેતવણીને પ્રાથમિકતા આપજો. ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનમાં ન રહેતા, પાણી ભરાયેલા રસ્તા પર જોખમ ન લેતા અને વીજળીના થાંભલા કે ખુલ્લા તારથી દૂર રહેજો. ફરી મળીશું ગુજરાતના નવા હવામાન અપડેટ સાથે. નવી સિસ્ટમ હશે તો તેની સંપૂર્ણ સ્થિતિ, વરસાદનું બદલાતું ચિત્ર અને તમારા વિસ્તાર માટેની મહત્વની માહિતી લઈને અમે ફરી આવશું તમારા માટે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર ગુજરાત. સાવચેત રહેજો, સુરક્ષિત રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ.